હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે, તો ચલો બાળકો, આજે આપણે ધોરણ 9 આદર્શ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ પેપરનું જે સોલ્યુશન કરતા હતા, બરોબર, આગળના લેક્ચરમાં એ જ કન્ટિન્યુ કરશું. તો ચલો બાળકો, આજે આપણે સેક્શન એ અને બી જે છે એ કમ્પ્લીટ થઈ ગયા. નેક્સ્ટ આપણો સેક્શન સી છે. કેટલા માર્કના દાખલા હશે એમાં? તમારે 3 માર્કના. ઓકે, શા માટે આપણે પેપર સોલ્યુશન લઈએ છીએ? બીકોઝ અત્યારે હવે બાળકોની એક્ઝામનો સમય ખૂબ નજીક આવી ગયો છે. ઓકે, તો બાળકોના જે એક્ઝામ નજીક આવી રહી એટલા માટે આપણે જો રિવિઝન બેચ જે થાય તો એનાથી બધા ચેપ્ટર્સ તમારે ઓલ ઓવર કવર પણ થઈ જાય અને બાળકોને એનો સારો એવો બેનિફિટ્સ મળે. ઓકે, છતાં પણ તમારે જો કઈ બીજું વસ્તુ હજી આમાં આગળ શીખવાની ઈચ્છા થાય તો તમે મને કમેન્ટ્સમાં કહેજો. ચલો આગળ વધીએ બાળકો. ફર્સ્ટ વન જે છે, હવે 3 માર્કની અંદર સેક્શન સી નો ફર્સ્ટ દાખલો છે. શું છે? આમ જોઈએ તો તમારે 27 નંબર. ઓકે, તો શું છે? 0.752 ને p બાય q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q નોટ ઇક્વલ ટુ 0. તો પહેલા વહેલા તો આપણે શું કરવાનું? p બાય q એટલે અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે આને દર્શાવવાના છે, રાઈટ? હવે આપણે શું કરી લેશું બાળકો? પહેલા વહેલા ધારો કે શું લઈ લેશું? ધારો કે x is equal to 0.752 52 નો 12. આવું છે બાળકો? હવે અહીંયા જો બાળકો 52 નો 12 છે, આનો મતલબ શું થાય? માની લો આપણે આવી રકમ લઈએ 1.523. તો આનો અહીંયા બે આંકડા ઉપર 12 આપેલો છે, 23 નો 12. ધેટ મીન્સ શું થશે બાળકો? આ સંખ્યા છે ને જે 1.5 ઈ કેવી રહેશે? એઝ ઇટ ઇઝ. એટલે આ 5 નું પુનરાવર્તન થશે નહીં, પણ 23 જે છે એનું શું થશે? પુનરાવર્તન થતું રહેશે. એટલે કે ઈ 23 જે છે એ શું કરશે? ચાલ્યા જ કરશે. સમજાણું? એટલા માટે એને આપણે શું દર્શાવ્યું? 12 તરીકે. ઓકે, માની લો હું આવું લઉં 0.760 ત્રણેયનો 12 દર્શાવ્યો તો શું થશે બાળકો? 0.767 767 767. આ સંખ્યા છે એ કેવું કન્ટિન્યુ ચાલુ જ રહેશે. તો આ સંખ્યાને આપણે હું શું કરી શકું? 12 વડે દર્શાવી શકું છું. હજી એક લઈ લઈએ 3.32108. માની લ્યો 108 જે છે 2108 જે છે માની લો એના ઉપર 12 છે, તો શું થશે બાળકો? આ સંખ્યા શું થશે? કન્ટિન્યુ ચાલુ રહેશે. શા માટે? તો કે જે છે એ અનંત સુધી વિસ્તરેલી છે. 2108 2108 2108 એટલે આ સંખ્યા છે એનું પુનરાવર્તન શું થશે? સતત કન્ટિન્યુ ચાલુ રહેશે. આ સમજાઈ ગયું? એટલા માટે આના ઉપર શું મૂક્યો? 12. જ્યારે 3 નું પુનરાવર્તન થતું નથી એટલે ઈ જે છે સંખ્યા કેવી રહેશે? સ્ટેબલ રહેશે. સમજાઈ ગયું બાળકો? ચલો, તો હવે આ કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો હવે આપણે આગળ જોઈએ, દાખલા તરફ આગળ વધીએ. ધારો કે x બરાબર 0.752. આ સંખ્યાને આપણે x બરાબર ધારી લીધા. તમને ABCD જે ધારવું હોય ધારવાનું, પણ ફિક્સ જ છે, આપણે x ને y બે જ ધારશું અત્યારે આ દાખલાની અંદર, બરાબર? ચેપ્ટર 1 ની અંદર. ચલો, હવે આની અંદર શું થશે? તેથી અહીંયા શું થશે બાળકો? કઈ સંખ્યા રિપીટ થાય છે? તેથી અહીંયા સંખ્યા જૂથ 52 નું શું થાય છે? પુનરાવર્તન થાય છે, પરંતુ 7 નું પુનરાવર્તન થતું નથી. પરંતુ 7 કેવા છે? સ્ટેબલ. એટલે એનું પુનરાવર્તન થતું નથી. ચલો, આ લાઈન બાળકો તમે જ્યારે પેપરની અંદર દાખલામાં લખવી હોય તો લખો, ન લખો તો પણ ચાલશે. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. તમે જ્યારે રિવિઝન કરો ત્યારે તમને સમજાઈ જાય એના માટે થઈને હું અહીંયા આ લાઈન લખું છું. એટલે તમે જ્યારે પેપરની અંદર પૂછાય અથવા તો રિવિઝન કરતા હોય ત્યારે તમારે લખવાની જરૂર નથી, પણ અત્યારે લખજો. શા માટે? કે રિવિઝનમાં તમે રીડિંગ કરતા હોય અથવા તો દાખલા કાઉન્ટ કરતા હોય તો આ કઈ રીતે આવ્યું એ તમને સમજાય.
ઓકે, ચલો હવે 2 અંકનું કેટલા અંકનું પુનરાવર્તન થાય છે બાળકો? કેટલા અંકનું? 2 અંકનું, બરાબર. તો 2 અંકનું જ્યારે પુનરાવર્તન થાય ને ત્યારે આપણે કેટલા વડે ગુણવાના? 100 વડે. 1 અંકનું પુનરાવર્તન થતું હોય તો કેટલા વડે ગુણશું? અહીંયા જો 2 અંકનું પુનરાવર્તન થાય, સમજાણું? તો કેટલા વડે ગુણશું? 100 વડે. અહીંયા 2 અંકનું પુનરાવર્તન થાય છે, 7 છે પણ એ કેવા છે? સ્ટેબલ છે. 1 અંકનું પુનરાવર્તન થાય તો કેટલા વડે ગુણશું બાળકો? 10. એટલા 0 લગાડવાના. 3 અંકનું પુનરાવર્તન થાય તો કેટલા વડે ગુણશું બાળકો? 1000. આ સમજાઈ ગયું કે નહીં? એટલે એક દાખલો આવડશે પણ એના જેવા 50 બીજા તમે જાતે કાઉન્ટ કરી શકશો. ઓકે, ચલો તો હવે આપણે જોઈએ અહીંયા કેટલા અંકનું પુનરાવર્તન થાય છે બાળકો? 2 અંકનું. તો હવે આપણે આ સંખ્યાને કેટલા વડે ગુણશું? 100 વડે. આ સમજાઈ ગયું? ઓકે, ચલો હવે લખીએ અહીંયા. અહીં 2 અંકનું શું થાય છે? પુનરાવર્તન થાય છે, માટે તેને 100 વડે ગુણવામાં આવે છે. એ બધું અત્યારે નથી લખવું. ઓકે, છોડવું. આ જે બ્રેકેટ કરી દઉં છું એટલે આ પણ તમારે લાઈન લખવી ન લખવી એઝ યુ વિશ. લખો તો ધ બેસ્ટ, ન લખો તો પણ ચાલે. ઓકે, ચલો હવે આપણે અહીંયા દાખલાનું અહીંયા કરીએ કન્ટિન્યુ. x ઇઝ ઇક્વલ ટુ શું છે બાળકો? 0.752 નો 12. તેથી x ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? 7. 52 પછી શું થશે? 52 આવું શું થશે? કન્ટિન્યુ ચાલ્યા કરશે. આ સમજાઈ ગયું બાળકો? ઓકે, હવે અહીંયા જો કેટલા અંકનું પુનરાવર્તન થાય છે? 2 અંકનું. તો હવે આપણે આને કેટલા વડે ગુણવા જોઈએ? તેથી તેને 100 વડે ગુણાય છે. ઓકે, તો 100 વડે ગુણશું બાળકો આને. તો હવે હું આને 100 વડે શું કરીશ? ગુણીશ. કઈ રીતે? તો કે બંને બાજુ સમીકરણની, આ સમીકરણ x છે ડાબી બાજુ, આ જે છે એ જમણી બાજુ. તો બંને બાજુ 100 વડે ગુણતા આ લખવું કમ્પલસરી. સમજાઈ ગયું કે નહીં? બંને બાજુ 100 વડે ગુણીશ એટલે અહીંયા શું થશે બાળકો? 100 ગુણ્યા x એટલે 101. અહીંયા શું થશે? 100 ગુણ્યા 0.75252 કન્ટિન્યુ. અહીંયા સુધી સમજાઈ ગયું બાળકો? ઓકે, ચલો હવે પછીનો જે સ્ટેપ છે ને બાળકો એ કઈ રીતે આપણે કરશું? કઈ રીતે કરશું? તો અહીંયા જો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? ઓકે, યસ, વેરી ગુડ. ચલો તેથી 100 ગુણ્યા x એટલે કેટલા રહેશે બાળકો? 100 ગુણ્યા x એટલે 101. આ 100 છે બરોબર. તો અહીંયા 2 આ પોઈન્ટ છે અને 2 આગળ ખસેડી દો એટલે શું થઈ જશે? 75 પોઈન્ટ. આ 2 પોઈન્ટ છે ને આને શું લઈ આવવાના આગળ? શા માટે? 100 છે. ઓકે, એટલે 00 છે તો હું આને શું કરીશ? 2 પોઈન્ટ આગળ લઈ આવી. તો 75.25252 અપ ટુ આ સમજાણું કે નહીં બધાને? આને શું કર્યું મેં? 2 પોઈન્ટ ખસેડ્યા, બરાબર. તેથી હવે શું કરશું બાળકો? 100x ઇઝ ઇક્વલ ટુ હવેનું સ્ટેપ છે ને બાળકો એ તમારે અહીંયા લોજિકલ રીતે યાદ રાખવાનું. આ રીતે કરવાનું. અહીંયા શું કરશો બાળકો? તમે એક લાઈન ડ્રો કરવાની વત્તા આ જે પદ આવ્યું હતું ને તમારું ઉપરનું શું હતું? 752 0.75252. ઓકે, અપ ટુ કન્ટિન્યુ. આ રીતે ફરજિયાત આ સ્ટેપ તમારે હાથે આવી રીતે લખી નાખવાનું. હું અહીંયા સ્ટાર કરી દઉં. આપણે અહીંયા બ્લેન્ક્સ મૂકી છે. શા માટે મૂકી તમને હમણાં કહું. સમજાણું અહીંયા સુધી? ઓકે, ચલો 100x ઇઝ ઇક્વલ ટુ મેં શું કર્યું? પોઈન્ટ નું જે છે એ આવી રીતે સ્થાનાંતર થઈ જાય પછી શું કરશું? 100x બરાબર ખાલી જગ્યા પ્લસ શું લખશું?
752 કન્ટિન્યુ. ઓકે, હવે આ ખાલી જગ્યાની અંદર મારે શું મૂકવાનું? તો અહીંયા શું કરવાનું? આ બંનેની બાદબાકી લઈ લેવાની. શું લઈ લેવાની? બાદબાકી. સમજાણું કે નહીં બાળકો? તો ચલો અહીંયા બાદબાકી લઈએ આગળ. બરાબર, કઈ રીતે લેશું? અહીંયા ચલો, કઈ રીતે? 75.25252 માઇનસ શું આવશે બાળકો? પોઈન્ટ વાળી બાદબાકી છે એટલે અહીંયા કરીને દેખાડું છું. 0.75252. ઓકે, ચલો બાદબાકી કરશું બાળકો. 2 - 2 0, 5 - 5 0, 2 માંથી 2 -0, 5 માંથી 5 જાય 0, 12 માંથી 7 જશે 5, 5 પેલા 4 એટલે કેટલા આવશે? 4 અને 7 ના 7. તો આ તમને શું આન્સર મળ્યો બાળકો? 74.5. તો અહીંયા શું આવી જશે? 74.5. આ સમજાઈ ગયું બધાને? ઓકે, ફરી એકવાર કહું છું, જો 100 વડે ગુણ્યા. શા માટે 100 વડે ગુણ્યા? તો કે અહીંયા બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એટલે 100 વડે ગુણ્યા. ત્રણ સંખ્યાનું પુનરાવર્તન થતું હોત તો 1000 વડે. ઓકે, તો 100 વડે ગુણ્યા. શા માટે? તો કે બે સંખ્યાનું પુનરાવર્તન થાય છે તો બંને બાજુ 100 વડે ગુણ્યા એટલે આ અહીંયા સુધી પહોંચ્યા. હવે આ પોઈન્ટને સ્થાનાંતર કરીએ. 100 વડે ગુણીએ. 100 વડે ગુણીએ એટલે શું થશે? 2 પોઈન્ટ આગળ ખસી જશે એટલે 75 પોઈન્ટ કન્ટિન્યુ આવી ગયું. હવે આ સ્ટેપ છે એ કન્ટિન્યુ લોજિકલી આપણે યાદ રાખશું. કઈ રીતે? 100x બરાબર ખાલી જગ્યા પ્લસ આપણે કયું હતું? કયા પદનું? અહીંયા 0.7520 વાળું જે પોઈન્ટ વાળું પદ હોય ને, જે રિપીટ થતું હોય, જેને તમે x ધારેલો હોય ને એ લખી નાખવાનું. સમજાણું? x તમે ધાર્યો હોય ને એ અહીંયા લખી નાખવાનું. હવે શું કરવાનું બાળકો? તો કે આ જે બે પદ આવ્યા હોય એની બેની શું કરી નાખવાની? બાદબાકી. એટલે આપણે બાદબાકી કરી નાખી. પોઈન્ટ વાળી બાદબાકી છે એટલે શાંતિથી ઊભી રીત આ રીતે ઊભી લાઈનમાં આવી રીતે બાદબાકી કરીને પછી અહીંયા ખાલી જગ્યામાં જવાબ મૂકી દેવાનો. ઓકે, સમજાઈ ગયું? તો હવે મારે અહીંયા જગ્યાનો અભાવ છે એટલે હું આ બાદબાકી ઇરેઝ કરું છું. બરાબર, ચલો હવે શું કરશું બાળકો? આપણે અહીંયા સુધી પહોંચી ગયા. સમજાઈ ગયું બધાને? ઓકે, તો 100x is equal to 100x is equal to 100x is equal to શું આવશે? 74.5 પ્લસ આ જે છે એની વેલ્યુ શું હતી? આપણે શું ધાર્યું હતું આને બાળકો? x ધાર્યા હતા. ઓકે, તો આ શું થઈ ગયું? x. હવે શું કરશું બાળકો? તેથી આ દાખલો કન્ટિન્યુ છે બાળકો. રેડ પેન આવી ગઈ એનો મતલબ એવો નહીં કે તમે આ બદલાઈ ગયું. તો આ પ્લસ x આ બાજુ આવે તો માઇનસ x. વેરી નાઇસ. 100x માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 74.5. બરાબર, 100 માંથી અહીંયા x નો કાંઈ સહગુણક ન હોય તો કેટલો હોય? 1. તો 100 માંથી 1 જશે તો કેટલા વધશે? 99. તો 99x બરાબર મોટા પદની નિશાની 100 મોટા છે તો આ પ્લસ રહેશે. 99x બરાબર 74.5. આ સમજાણું? હવે શું કરશું બાળકો? x ની આરે જે છે 99 છે ક્યાં છે? ગુણાકારમાં. તો બરાબર ની આ બાજુ ગુણાકારમાં છે, પેલી સાઈડ જશે તો કેવા થઈ જશે? ભાગાકારમાં. વેરી ગુડ. તો x બરાબર શું થશે? 74 છે બાળકો. એને હું અહીંયાથી પોઈન્ટ દૂર કરું તો 745 લખી શકું. તો છેદમાં શું આવી જશે? 10 આવી ગયા. એક પોઈન્ટ ખસે રિમૂવ કર્યો એટલે 10. બે પોઈન્ટ રિમૂવ કરું તો 100. આ શું હતું? 99 છે એ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં આવી ગયા નીચે. ઓકે, તેથી x બરાબર શું થશે? 745 છેદમાં 990. આ સમજાણું કે નહીં? હવે શું કરશું? છેદ ઉડતા હોય તો ઉડાડવાના. ઉડે છે તો કે હા મેડમ. કઈ રીતે ઉડાડશું? ચલો જોઈએ. 745 ના છેદ શું ઉડશે બાળકો? શું ઉડશે? 149 ગુણ્યા 5. બરાબર, 5 વડે આનો ભાગાકાર કરી નાખશો એટલે તમને મળી જશે. બરાબર, 990 ભાંગ્યા 5.
આ ક્યારે આવડે? તો કે તમે પ્રેક્ટિસ કરો ત્યારે. 5 5 કટ. તો તમને અહીંયા શું મળ્યો બાળકો આન્સર? 149 છેદમાં 900 બાળકો 990 ભાગ્યા 5. સોરી બાય મિસ્ટેક. 990 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવશે? 198 ગુણ્યા 5. રેડી? 198 ગુણ્યા 5 કરો એટલે તમને શું મળી જાય? 990. 5 5 કટ. તો 149 છેદમાં શું આવશે બાળકો? 198. કેટલા આવ્યા? 198. આ શું મળી ગયું તમને? x ની વેલ્યુ. શું મળી ગયું? x ની વેલ્યુ. તો હવે આ જે સ્વરૂપ આપણને મળ્યું એ કેવું સ્વરૂપ છે બાળકો? p ના છેદમાં q સ્વરૂપ પ્રાપ્ત થાય છે. સમજાણું કે નહીં? મારે આખો દાખલો જે છે એ થોડોક જગ્યાના અભાવે સમાતો નથી એટલે મેં થોડોક અહીંયા ગીચડું કરી નાખ્યું. તમે વ્યવસ્થિત છૂટા છૂટા સ્ટેપમાં લખજો. આ સમજાઈ ગયું? તો x બરાબર 149 છેદમાં 198 ઇઝ ઇક્વલ ટુ p/q. ઓકે, ચલો તો સારા અક્ષરે આ બધું લખી લ્યો. અને જો હજી પણ તમને આ દાખલામાં કન્ફ્યુઝન થતું હોય ને હજી તમારે વધારે શીખવા હોય તો મને મારા YouTube ની અંદર જે કમેન્ટ સેક્શન છે એમાં લખી અને જરૂરથી જણાવજો. બરોબર? એટલે હું તમને વધારે કરાવીશ. અને બાળકો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમારી કમેન્ટ્સ કરી અને મને જરૂર જણાવશો. અને મારી ચેનલને જો હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.